સમય બને આવી મધરી રાજના સમયે મન વિહોજને કોણ હળવા હાથ કરે મણી જઈલા બાવડા સમય થયો હોય ને મધરી રાતના સમયે મારી વિહોદ ત્યાં સુધી બોલે ધર્મથી ઢુકડા રહી પાપથી શેટા રહી ને એક દી મારી વસતી મારી વિહોદના પારે આવી સમયે થઈ થવાની વાતું નો માંડું તો મન વિહોદને કોઈ ઓળખે નહીં સગલે માથે મારી હારા માણો હોય ને એનો હગો હવ બનેવો બ્રાહ્મણા જગત માથે મારી વિહોદના પારે આવીને એક માળાના મોતી બની જાવ જો દુબળાના ગાડે બે એની રક્ષા ન કરું ને તો મને વિહોદ દેવી ને કોઈ માને જગતમાં દુનિયામાં નાચ છે પરના ધધારે આલમ પણ રબારી ભરવાડ છે ગણતરી વાળા છે એ પૂછી પૂછીને જો સુધી વાતનો ચેડો ના આવતો સાલ મિલે નહીં એટલે એમના વાતનો ચેડો એમનું મન બધાનું ઘેર આવ્યું છે મારો દેવનું નામ લાજ રાખશે હમણાં મારો ભૂવો બેઠો હતો એટલે 3-4 વાર બીડી બાજી એટલે કીધું આ ભરવાડ એવું ના કે હા મારો બેટો કે બીડીઓ પીવા ધોળવા આવ્યો છે એટલે ભાઈ તમે તો બધું કયો તમારું ખોટું લગાડે મોંમાં ભોળાને મેર આવે નહીં કેમ કે આ ધૂણે આલોનો ભોળો છે એટલે આલોને ભરવાનો તો મોંમાં ભોળાનું હકું છે લે ભાઈ દરેકની લાજ રાખશે મારો દેવનો રોગ બીજલ તારી માનું આયુષ્ય 100 વર્ષનું થશે જગતમાં દુનિયામાં મારા વિહતના રોમ એવું કે છે મારે તો ખમાજ કેવી હતી પણ હજુ કે મારો નાગરિક દોઢ થાય મારો દેવનો રોમ બનાવો ભાઈ હું જબરી નહીં મારો દીવાનો રોમ જબરો છું હું વાડાચેડાની માતા જબરી છું ભાઈ ધના મહેશ ઉઠ્યા બેઠાનું પરમાણ રાહુલ મારો દેવનો રોમ રાખશે હું વિહત જબરી નહીં મારો દેવનો રોમ છે લે ભાઈ મારો દોઢ હશે તો બીજલ મારા દેવના રોમ એવું કહેશે કે માની ઉંમર તો 100 વર્ષનું આયુષ્ય પણ એક દાડો કદાચ સરકારી ચોપડો કોઈને નોમ ચિતરાયો હોય અને સરકારી ચોપડાનો હિસાબ લઈને આવું બરોબર 3.5-4 મહિનાની વેળા થાય
અને 3.5-4 મહિનાની વેળા થાય આ જગતમાં દુનિયામાંથી તારા હિરાડિયાના હપાળું કરીને કોકના ઘેર નાવરજી પડું તો મારું નામ દેહુડા પાણી ચોપડા ચડાવીએ છે તો કદાચ 3.5 મહિને આ દાદાને હપાળું કરીને હારા ચોપડા ના ફેંદી નાખું મારું નામ માતા આવું મારા દેવના રોમ કહેશે ભાઈ. એવું હું તમારી વિહત કહું છું ભાઈ. હું તમારા જાડી વણની માતા છું ભાઈ. જગતમાં દુનિયામાં કદાચ તમારું ખરા બપોરે વહું પડેલું છે કદાચ લુખવા ના આવતું તો દેહુના જીવન બારની માતાની આવું મારા દેવના રોમ કહેશે. લો ખાઓ પીવાનો આનંદ કરો. ઓનો દેવનો રોમ તમને ઓનું વરત્યું આલી દેશે એને વેરાજીનો સમો થશે. નાગજીભાઈ વધારે બોલું જાજુ બોલું મારા ખમા ગુજ્યું એટલે એમાં બધું આવી ગયું ગોવાજી. પણ વેરાના સમા વગર કશું બનતું નહીં. તમારા માણસોને કાલ સવાર બનાવી દેવું છે પણ મારા ચોપડે જુદું પડ્યું છે. મારે ગાડીને પીવાનું છે. જેમ કે તમારે તો વરસ કાઢવાના મારા દેવને જૂથ કાઢવાના છે. તમારી પેઢીની પેઢી જાહેલા છોકરા હિસાબ કહે છે કે મારી પેઢી બેઠો તો હું આલ્યું તે તો એ દાડો મને ઉત્તર હાલતા ભાવ એટલે હા ખાઈને હો ગૌ જવાય. ઉતાવળે કુદર વબા પાકતા નહીં. એટલે હા ખાજો, ધીરજ થઈ જજો, સુખ શાંતિ હવડા પોટ ડગલા પાછા પડીને જગતમાં દુનિયામાં કોમ કરશો તો જગતમાં છેતરાશો નહીં. પણ મોણાનો અધળો વિશ્વાસ કોમ કરે ભાઈ. તમે વોશ મેચિંગ કદાચ બારામ પડતું મેળવ્યું છે તો કોઈ દાડો ઠેહે નહીં આવવા દઉં, ઠપકોય નહીં આવવા દઉં. આવું મારા દેવના રોમ કહે છે. અને આવા ભાઈ ભુવાને સાચવી રાખજો. આ બધી હવે છેલ્લી પેઢી છે. પછી બધા પેન્ટ શર્ટ વાળા જ મળવાના તમને. હા એટલે છેલ્લી પેઢી છે. પછી તો તમને બધા પેન્ટ મૂન બીજલ છીએ જ હમ જવાના છીએ નહીં. ચપક હા સાચું સાચું. રબારી ભરવાડ પેલા ગાડો લઈને જતા ને એટલે પૈણાયું ખીચીમ લઈ જતા. જોકણ તો સારું વરસાદ હોય, સારું વરહ હોય તો ચરાવતો 2-3 મહિના સારું વરહ હોય તો ચરાવવા જાય તો પૈણાયું 8મ દિવસ તો કરતા હતા. અને તોકણ દેરો હાજર થતો તો બોલે તો જગતમાં બનતું હતું. એટલે ધર્મ છે ઉજળું છે. આપણો દૂધમલિયો અવતાર છે. આપણો દેરો ઉજળો છે. એને વેરાન સમય એ બનાવો એ બનતું હતું યાદ નહીં થતું. આ જગતના દુનિયા વસકા મારે સાચું ફરવા. પેલા ભુવા જતા તો 2 મહિને મોલ્લું પકવતા કુકના ઘેર પથારી નાખતા તો ધૂણવા જતા કુકનું દુઃખ કાઢવું 2 મહિને ને કરતું. અને તારા વસ્તીને 15 મિનિટમાં દુઃખ લઈ લેવું ચોહી મેળાવું કે કાઢી જાય. એટલે જગતમાં દુનિયામાં સાચું ફરવું હોય તો સાચી પરોઠી વાળવી પડે. તમે તમારી સગવડે પૂછો તો અમારા દેવ જોડે એવી કોઈ ખોટી સગવડ હોતી નહીં. પણ સાચા મનથી તમે પરોઠી વાળીને બેહો 1 દાડો 2 દાડો દુનિયા જગતને પડદા લેવા માટે એવા દાખલા છે કે 40 વર્ષ ધક્કા ખાતા તાણા ભગવાને સમય બને આવી મધરી રાતના સમયે મન હીરા પાને કોણ જગાડે કોણ મનાવે. મારા ઓછી મૂડીના ભાગ્યા તન જાજા
ટકોરાનો વદાડ હોય નહીં મારા વિહામાં જોઈજે જોઈજે આવી દુબળી વાડે સીંડા પડવા દશ નહીં